હાલો ફ્રેન્ડ્સ, આજે બનાવશું આપણે રશિયા ઢોકળા. એમાં મારે સાંજની વધેલી ખીચડી છે. હવે એ ખીચડીમાં આપણે નોર્મલી તો આપણે બનાવતા હોઈએ મુઠિયા ઢોકળા જ બનાવતા હોઈએ. તો આજે મુઠિયા ઢોકળા નથી બનાવવાની, હું રશિયા ઢોકળા બનાવવાની છું. એમાં આપણે જોઈએ ચણાનો લોટ, એમાં ચણાનો લોટ અને બધા રૂટિંગ મસાલા અને લસણ આદુની પેસ્ટ, એટલે થોડો એવું બધું એ લસણ આદુની પેસ્ટ નાખીએ એટલે ઢોકળામાં ટેસ્ટ સારો આવે. પછી એમાં ગરમ મસાલો, હિંગ, હળદર, ચટણી, લાલ મરચું, ધાણા જીરું, બસ, અને સ્વાદ અનુસાર નમક. હવે આને આપણે મિક્સ કરી દઈએ. જરૂર પડે તો થોડુંક અમથું પાણી નાખવાનું છે. પાણીની જરૂર નહીં પડે, પાણી એડ કરવાની. તો હવે આને આપણે આવી રીતે ઢોકળા દાબેલા વારી દે, આવી રીતે દાબીને વારવાના છે. તો જો દાબીને વરાઈ ગયા છે આપણા, આ ઢોકળી બનાવી લીધી છે. એટલે આપણે મુઠિયા ઢોકળા છે ને એમાં તો આપણે બહુ બાજરાનો લોટ નાખીએ, ઘઉંનો લોટ જાડો નાખીએ, થોડો ઘણો ચણાનો નાખીએ, અને આ સ્પેશિયલી ચણાનો જ લોટ છે, આમાં બીજું કાંઈ નથી ને. બધા રૂટિંગ મસાલા અને લસણ આદું નાખ્યું છે. હવે આનો આપણે વઘાર કરશું. હવે એનો વઘાર નહીં, આને છે ને બાફવાની નથી, આમ જ રાખવાની છે આવડી. હવે 3 પાવરા તેલ લીધું છે આપણું ગુજરાતી ભાષામાં, નહીં તો 3 ચમચા કહેવાય આને. આ છે ડુંગળીની ગ્રેવી, આ છે ટમેટાની ગ્રેવી પ્યુરી, મતલબ મરચાં અને આદુ લસણની પેસ્ટ છે. હવે આમાં તેલ આવી જાય એટલે રૂટિંગ મસાલા કરશું. રાઈ, અડધી ચમચી રાઈ છે, જીરું. હવે નાખશું લીમડો, 4-5 પાન લીમડાના છે, અને હિંગ, અને હવે નાખશું મરચાં અને આદુ લસણની પેસ્ટ છે. આ બધું બ્રાઉન કલર થાય છે સુધી સાતળવાનું છે. બ્રાઉન કલર સાથે વાર ન લાગે, ફૂલ તેલ આવી ગયું એટલે. એમાં આપણે ડુંગળીની પ્યુરી નાખશું. થોડીક વાર આ ડુંગળી આપણે સાતળવાની છે. હવે આમાં તેલ છૂટું પડવા માંડ્યું છે. તેલ છૂટું પડી જાય ને એટલે આપણે નાખવાનું ટમેટાની પ્યુરી. આપણે આ બધું મિક્સરમાં કાઢીને જ રાખ્યું હતું તૈયાર. નમક નાખશું સ્વાદ અનુસાર. હવે આપણે રૂટિંગ મસાલા કરીએ. તીખું મરચું છે, હળદર છે, ધાણા જીરું છે, અને ગરમ મસાલો છે. અને આપણી ગુજરાતી રસોઈ હોય તો થોડીક ખાંડ તો આવે જ, ચપટી એવી ખાંડ છે. પછી તમારા ઘરમાં જેવું ગળ્યું ખાટું ખાતા હોય એ પ્રમાણે કરવાનું છે. ટમેટું છે એટલે થોડીક તો આપણે ખાંડ એડ કરવી જ પડે. ચડી ગઈ છે આપણે આ ગ્રેવી બધી ચડી ગઈ છે. હવે એમાં આપણે કાશ્મીરી મરચું એડ કરશું. કાશ્મીરી મરચું એટલે કલર સારો પકડે. કલર સારો હોય તો જ શાકની મસ્ત દેખાય.
ઉઠાવ તો જ આવે ને. તો ઉઠાવ થોડુંક એવું આપણે વાટકી જેવું પાણી એડ કરશું. એવું લાગે તો વધારે નાખવાનો જ પાણી, કારણ કે આમાં થોડોક રસો હોય તો સરસ લાગશે. એને થોડીક વાર આપણે ચડવા દઈએ. હવે આમાં આ વળી છે ને, દાબેલી ઢોકળી કરીશ ને એ બધી આમાં એડ કરી દઈએ આપણે. આવી રીતે એક એક કરીએ ને એટલે સરસ એમાં મસાલો બધો ચડી જાય. મુઠિયા ઢોકળા હોય ને તો આપણે એને અલગથી કાં તો વરાળે બાફવા પડે ને કાં તળવા પડે ને, અને કાંઈ બીજી ઝંઝટ નહીં. આ વઘારાઈ જાય એટલે આમાં સરસ લાગશે, બહુ મસ્ત લાગે છે. એકવાર ટ્રાય કરીને પછી જ હું વિડીયો મૂકું છું. પહેલાં હું વિડીયો મૂકતી નથી કોઈ પણ વસ્તુનો, મારે ટ્રાય પહેલાં થઈ જ ગઈ. અને કોઈ પણ રેસીપી હોય ને તો એમાં મારે આઈડિયો હોય કે આ આઈડિયાથી કરીએ તો સારું લાગે, આ આઈડિયાથી કરીએ તો સારું લાગે. હવે આવી રીતે બધું ઢકાઈ જાય ને એટલો સરસ હોવો જ જોઈએ. અને એને હવે થોડીક વાર આપણે ઢાંકણ ઢાંકી અને ચડવા દઈશું. હવે જોઈ લઈએ આપણે થઈ ગયું છે. થોડી વાર 5 મિનિટ હજી આપણે ચડવા દઈએ. હવે ચેક કરી લઈએ. થઈ ગયા છે બેનો આપણા રસિયા ઢોકળા. ને હવે આપણે બીજા વાસણમાં સર્વ કરી દઈએ. તૈયાર છે આપણા રસિયા ઢોકળા. તો હવે આપણે આમાં અલગથી સર્વ કરીએ. જો બેનો સારા લાગે આ રસિયા ઢોકળા તો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોમેન્ટમાં લખીને તો દેજો કે કેવું થાય છે મારી રસોઈ. કોઈ કોમેન્ટ કરશો તો મને કંઈક ઉત્સાહ રહે. એટલે કોમેન્ટ કરજો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે તૈયાર છે આપણા રસિયા ઢોકળા. અને આમાં આપણે ધાણા આપણે એડ કરીએ. તો આની યારે કાંઈ જરૂર નહીં પડે બેનો. આ સરસ ખાવામાં બહુ સરસ રહેશે ને, હેલ્ધી રહેશે. એટલે લાઈક તો કરી જ દેજો, શેર સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. અને કેવા થયા એ કોમેન્ટમાં લખજો. થેન્ક યુ.